વિસ્તારમાં સોલાર એનર્જી પાર્ક સ્થાપવા માટે કંપનીને જમીન ફાળવવાનો નિર્ણય હવે સ્થાનિકો દ્વારા કટોકટી વિરોધનો સામનો કરી રહ્યો છે। છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વના આસપાસના 19 ગામોના સરપંચો, માલધારીઓ, પક્ષીવિદો અને પર્યાવરણ પ્રેમીઓ હવે સોલાર પાર્ક માટે જમીન ફાળવવા વિરુદ્ધ એક જ અવાજમાં ઉઠ્યા છે। આ વિસ્તારમાં સંવેદનશીલ જૈવ વિવિધતા અને વન્યજીવનના મોસમ દરમિયાન વપરાતા માર્ગો પરની અસરને લઈ ગ્રામજનોએ પર્યાવરણ પરની ખતરાને લઈને ભારે ચિંતાઓ વ્યક્ત કરી છે। લોકોએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સોલાર પાર્ક સ્થાપવા માટે જમીન પર કોઈ પણ પ્રકારની વિધિવત અમલદારી વિના ફેરફાર ન થવો જોઈએ। છારીઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર સોલર પાર્કના માટે જમીન ફાળવીને કન્ઝર્વેશન રિઝર્વના નિયમોને તો ઉલ્લંઘન કરાય જ છે, પરંતુ સ્થાનિક વન્યજીવન અને દુર્લભ પક્ષીઓના વસવાટના સ્થળ માટે ગંભીર ખતરો ઊભો થાય છે। આ વિસ્તારમાં દર વર્ષે 40,000થી વધુ કુંજ પક્ષીઓનું આવગર અને નેસ્ટિંગ થાય છે। 40% જેટલા દેશના કુંજ પક્ષીઓ અહીં વસવાટ કરે છે અને આ પ્રદેશના 15 પક્ષી પ્રજાતિઓ IUCNના રેડ લિસ્ટમાં જોખમગ્રસ્ત છે। અને આ સોલારને નામે પક્ષીઓનો વિનાશ થશે એ પણ અમે વ્યાજબી વસ્તુ નથી। સિવાય આ વિસ્તાર જે છે એ પશુઓ માટે ચરિયાણની ભૂમિ છે। ગાય, ભેંસ છે, ઊંટ છે, એના માટે મુખ્ય ભૂમિ છે। તો આ ભૂમિને પશુઓનું શું થશે? સાથે પક્ષી જે છે એ પણ તાગિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને હિન્દુસ્તાનની અંદર આવે છે। તો 4 દેશોનો પક્ષીઓ હવાઈ માર્ગે 5200થી વધારે કિલોમીટર ફરી અને અહીંયા આ ભૂમિને પસંદ કરી છે। તો પ્રજનન માટે કરીને આ ભૂમિ જે છે એ એકદમ હિતાવહ છે, પ્રકૃતિ માટે છે। અને આ ગુજરાત ટુરિઝમની વાત કરીએ તો અનેક પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લે છે। માટે આ સ્થળને કેવી રીતે પ્રકૃતિ તરીકે વિકસાવવામાં આવે એવી અમારી માંગણી છે। વાત કરી કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અલગ અલગ જમીનના સ્ટેટસ હોય છે। આ જે છે એ કોન્ઝર્વેશન રિઝર્વ છે। કોન્ઝર્વેશન રિઝર્વમાં બધા જે સરપંચો છે એ એના સભ્ય હોય છે। એટલે ફોરેસ્ટ ખાતાને કોઈ પણ કામ એ વિસ્તારમાં કરવું હોય તો એમની કમિટીના અભિપ્રાય પ્રમાણે જ એ લોકો કામ કરી શકે છે। એટલે આપણે બધાને આવી સલાહ આપી કે અગર તમને આ લાગણીઓ છે કે અહીંયા આ કંપની નહીં આવવી જોઈએ તો તમે અહીંયા ભેગા થાઓ અને એનો વિરોધ કરો। તો એને કારણે ફોરેસ્ટ ખાતાના પણ હાથ મજબૂત થશે કે કેન્દ્રીય સરકારને ના પાડી શકે, કેમ કે તમે એમના મુખ્ય સભ્યો છો। લોકોએ પણ જણાવ્યું છે કે જો સોલાર પાર્ક ઊભો થાય છે તો આ વિસ્તારના ઊંટ અને ભેંસના ચરિયાણ માટે ખાસ મહત્વની જમીનને પણ નુકસાન થશે। સોલાર પાર્ક માટે વિનાનું સંલગ્ન અભ્યાસ અને પર્યાવરણ મૂલ્યાંકન થયા વિના NTPCને કાયદેસર પરવાનગી મળવી જોઈએ નહીં એવી માંગ સ્થાનિકોએ કરી છે। વિદ્યમાન વન અધિકારી અધિનિયમ મુજબ સોલાર પાર્ક માટે જમીન ફાળવીને વન અધિકારનું ઉલ્લંઘન થઈ શકે છે। સ્થાનિકોએ આ મામલે સરકાર અને વન વિભાગને આ મુદ્દા પર યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરી છે।